3 દિવસ સુધી ભૂખ અને તરસને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી। મેં કરિયાણાની દુકાનમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો પણ પકડાઈ ગઈ। પોલીસે મને જેલમાં ધકેલી દીધી। થોડા દિવસો પછી ડીએસપી સાહેબે મારી પાસે આવ્યા અને કહ્યું કે જો તું ડિટેક્ટિવનું કામ કરશે તો તને છોડી દેવામાં આવશે અને બદલામાં તને પૈસા પણ મળશે। તેમની વાત સાંભળ્યા પછી મેં સંમતિ આપી। આ પછી મને એક મોટો રાજકીય નેતાના ઘરે જાસૂસી માટે નોકરાણી તરીકે મોકલવામાં આવી હતી। હું શક્ય તેટલી વહેલી તકે પુરાવા એકત્રિત કરવાનો અને ડીએસપી સાહેબને સોંપવાનો અને મારી મુક્તિ વિશે વાત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી હતી, કારણ કે હું જેલના જીવનથી કંટાળી ગઈ હતી અને ફરીથી ત્યાં જવા માંગતી નહોતી। તેથી મેં આ જોખમ લેવાનું નક્કી કર્યું। હું પહેલા દિવસથી જ ખૂબ જ સાવધાન હતી, કારણ કે મારી તાલીમ આ રીતે કરવામાં આવી હતી। જો હું પહેલા સામાન્ય છોકરી હોત તો હું કદાચ ડરી ગઈ હોત, પરંતુ હવે હું સામાન્ય નહોતી। તેથી જ હું તે અજાણ્યા ઘરમાં નિર્ભયતાથી અને કોઈ પણ ભય વિના રહેતી હતી। ઘર શું હતું? તે એક ખૂબ મોટો મહેલ હતો, જેમાં એટલા બધા ઓરડાઓ હતા કે દરરોજ દરેક ઓરડા જોવાનું શક્ય નહોતું। એક ખૂણાથી બીજા ખૂણા સુધી પહોંચવામાં ઘણો સમય લાગતો હતો। હું અત્યાર સુધી આખું ઘર જોઈ શકી ન હતી। આવા ઘણા ખૂણા હતા જે અત્યાર સુધી મારાથી છુપાયેલા હતા। આજે પણ સવારથી હું કોઈક રીતે તે રૂમમાં જવાનો પ્રયાસ કરી રહી હતી જ્યાં કોઈને જવાની મંજૂરી ન હતી। ફક્ત ખાસ નોકરો ત્યાં જતા હતા અને ત્યારથી જરૂરી વસ્તુઓ લાવતા હતા। સફાઈ માટે એક અલગ નોકરાણી પણ હતી જે ફક્ત નિર્ધારિત સમયે જ ત્યાં જતી અને તે જ સમયે પાછી આવતી। એવું કહેવામાં આવતું હતું કે ત્યાં છુપાયેલા કેમેરા લગાવેલા હતા અને ઘણી કિંમતી વસ્તુઓ ત્યાં રાખવામાં આવી હતી। એકવાર મેં બીજા નોકરને પૂછ્યું કે આ રૂમ હંમેશા બંધ કેમ રાખવામાં આવે છે? પછી તેણે મને કહ્યું કે સાહેબે કોઈને પણ તે રૂમમાં જવાની સખત મનાઈ ફરમાવી હતી અને તેમની પરવાનગી વિના તેને સાફ કરવામાં આવશે નહીં। તે રૂમ સાફ કરવા માટે એક અલગ નોકરાણી રાખવામાં આવી હતી। આ સાંભળીને હું દંગ રહી ગઈ। તે રૂમમાં શું ખાસ હતું? મેં ખૂબ જ સાવચેતી ભરી નજરે તે રૂમ તરફ જોયું, પણ તે નોકરને કંઈ કહ્યું નહીં અને શાંતિથી ત્યાંથી ચાલ્યો ગયો। ત્યારથી હું કોઈક રીતે ત્યાં પહોંચવાનો પ્રયાસ કરી રહી હતી। હું સાહેબનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી રહી હતી। જ્યારે પણ તે ઘરે હોય ત્યારે હું ત્યાં જતી, હંમેશા તેની નજર સામે રહેતી, તેને પાણી આપવા માટે પહેલ કરતી, ઝડપથી તેના માટે ચા બનાવતી, ઘણીવાર કહ્યા વિના ખોરાક વિશે પૂછતી અને તેમની જરૂરિયાતો જાણવાનો પ્રયાસ કરતી। સાહેબને પણ હવે ખ્યાલ આવી ગયો હતો કે હું એક સારી નોકરાણી છું। હું મારું કામ પ્રમાણિક રીતે કરી રહી છું, એટલા માટે તેઓ મને વારંવાર બોલાવતા। તે પોતાના કામ માટે બૂમ પાડીને કહેતા, નિશા અહીં આવ, એક કપ ગરમા ગરમ ચા લાવો, અને હું તરત જ તેમના આદેશ પર હાજર થઈ જતી। હવે મને તે ઘરના ઘણા રહસ્યો ખબર પડી ગયા હતા, પણ હું સતર્ક રહેતી। રાત્રે જ્યારે હું નોકર ક્વાર્ટરમાં જતી ત્યારે પણ હું મારી આસપાસની દરેક ગતિવિધિ પર નજર રાખતી હતી, કારણ કે હું તે પુરાવા શોધી રહી હતી જેના માટે મને અહીં મોકલવામાં આવી હતી। મને ખબર હતી કે હું અહીં વધુ સમય રહી શકતી નથી। જો કોઈને મારી સત્યતાનો સહેજ પણ ખ્યાલ આવી જાય તો મારી સાથે કંઈક ખરાબ થઈ શકે છે। જેથી જ હું હંમેશા ડરના છાયામાં રહેતી હતી, પરંતુ કામ પૂર્ણ કરવાની જીદ પણ એટલી જ મજબૂત હતી। આજનો દિવસ પણ એવો જ હતો, પરંતુ આજે ઘરમાં એક અલગ વાતાવરણ હતું। સવારથી જ એક વિચિત્ર ધમાલ હતી, કારણ કે આજે ઘરમાં પાર્ટી હતી। તેની તૈયારીઓ જોરશોરથી થઈ રહી હતી। બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હતા। મને પણ કંઈ કામ સોંપવામાં આવ્યું હતું જે હું કરી રહી હતી, પણ મારી નજર ઘરમાં ચાલી રહેલી દરેક પ્રવૃત્તિ પર ટકેલી હતી। હું જોઈ રહી હતી કે કોણ ક્યાંથી આવી રહ્યું છે, કોણ ક્યાં જઈ રહ્યું છે। પાર્ટી લોનમાં ગોઠવવામાં આવી હતી, જે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવી હતી। આ મિજબાની સાહેબના ચૂંટણીમાં ઊભા રહેવાના સંદર્ભમાં યોજાઈ હતી। તેમને વધુ રાજકીય સમર્થનની જરૂર હતી અને તેમને વોટ બેંક પણ તૈયાર કરવાની હતી। તેથી તેમણે તેમના ઘણા રાજકીય મિત્રોને આ પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું, જેથી તેમનો ટેકો મેળવી શકાય અને ભવિષ્ય માટે મજબૂત જોડાણ બનાવી શકાય। સાંજે જ્યારે બહારથી મંગાવેલા રાત્રિ ભોજન માટે બધું તૈયાર હતું અને કેટરર્સ પહેલાથી જ ચાલ્યા ગયા હતા, સ્વાદિષ્ટ ભોજનની સુગંધ લોનમાં ફેલાઈ ગઈ। નોકરો અંદર અને બહાર દોડી રહ્યા હતા અને ખાસ મહેમાનોને ખાસ વસ્તુઓ પીરસવામાં આવી રહી હતી। સ્ત્રીઓ રંગબેરંગી ડ્રેસમાં હાજર હતી, કેટલાકે
કમર સુધીના ડ્રેસ પહેર્યા હતા, કેટલાકે અહીં ત્યાં કાપેલા ડિઝાઇનવાળા ડ્રેસ પહેર્યા હતા અને કેટલાકે સ્લીવલેસ ડ્રેસ પહેર્યા હતા. મેં પહેલીવાર સ્ત્રીઓને આવા કપડાં પહેરેલા જોયા અને મને ખૂબ જ વિચિત્ર લાગ્યું, પણ મને ખબર હતી કે આજકાલ સમાજમાં બધી સ્ત્રીઓ આવા કપડાં પહેરે છે. આ જ કારણ હતું કે પહેલી નજર પછી હું ફરીથી તેમને જોવા માંગતી નહોતી. થોડા સમય પછી હું રસોડામાં પાછી આવી, કારણ કે હવે મારી પાસે બહાર કોઈ કામ નહોતું. આટલામાં જે નોકરાણી સાહેબનો રૂમ સાફ કરવાની હતી તે રસોડામાં આવી અને કહ્યું, હું બહાર લોનમાં જઈ રહી છું, સાહેબે મને બોલાવી છે. આટલું કહીને તે ઝડપથી લોન તરફ ગઈ. તે જતાની સાથે જ મને અચાનક કંઈક અજુગતું લાગ્યું, તેથી મેં વિચાર્યું કે મારે તેના રૂમમાં જઈને તપાસ કરવી જોઈએ. કોણ જાણે તે રૂમ ખુલ્લો છે કે તેમાં કોઈ ચાવી છે, અને તે મારું નસીબ હતું કે ઉતાવળમાં તે નોકરાણી ત્યાં ચાવી છોડી ગઈ હતી. 2 વાર વિચાર્યા વિના હું ઝડપથી રૂમમાં પ્રવેશી અને દરવાજો બંધ કરી દીધો. ઓરડો કયો હતો તે એક સ્વપ્નનું ઘર હતું, જેમાં બધી જ વૈભવી સુવિધાઓ હતી, જ્યાં બધું ખૂબ જ યોગ્ય અને સુઘડ રીતે રાખવામાં આવ્યું હતું અને રૂમનો આંતરિક ભાગ ખૂબ જ સુંદર હતો. રૂમ જોતી વખતે મારી આંખો ખુલ્લી રહી અને એક ક્ષણ માટે હું રૂમની સુંદરતામાં સંપૂર્ણપણે ખોવાઈ ગઈ. ત્યાં ઘણા બધા કબાટ હતા અને કેટલાક લોકર વગેરે પણ લગાવેલા હતા. હું અંદરથી એક કબાટ તરફ ગઈ. જ્યારે મેં તેને ખોલ્યું ત્યારે મેં ત્યાં રાખેલા બોસના કેટલાક કાગળો વગેરે જોયા. જે મેં જોવાનું શરૂ કર્યું, આ દરમિયાન મને રૂમની બહાર કોઈ અવાજ સંભળાયો. હું ડરી ગઈ અને ઝડપથી કબાટ બંધ કરીને રૂમની બહાર નીકળી ગઈ. હું પલંગ નીચે છુપાઈ ગઈ. મને લાગ્યું કે કદાચ કોઈ નોકરાણી આવી હશે અથવા કોઈ ત્યાંથી પસાર થઈ રહ્યું હશે, પણ મને એ જોઈને આઘાત લાગ્યો કે સાહેબ મારી સામે હતા. દેશના રાજકારણમાં એક મોટું નામ જસવંત સિંઘાનિયા. તે સમયે તેઓ રૂમમાં હાજર હતા અને હું પલંગ નીચે છુપાઈ રહી હતી. જે લાચારીનું ચિત્ર હતું. હું મારી આંખો સામે મૃત્યુને નાચતો જોઈ શકતી હતી અને એવું લાગતું હતું કે જો થોડો વધુ સમય પસાર થશે તો હું કદાચ ડરથી મરી જઈશ. સાહેબ રૂમમાં આવ્યા અને તેમની સાથે 2-3 લોકો હતા. તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા, પણ તેમની વાતચીત બંધ થઈ ગઈ. આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગઈ. રાજકારણમાં આ બધું થઈ શકે છે તેની હું કલ્પના પણ કરી શકતી ન હતી. રાજકીય લાભ માટે આવી વસ્તુઓ કરી શકાય છે. આ દરમિયાન હું માથું નીચું રાખીને મારી જાતને શાંત કરવાનો પ્રયાસ કરી રહી હતી. ત્યારે મારી નજર કંઈક પર પડી અને હું આઘાત અને ડરથી થીજી ગઈ. તો ચાલો જાણીએ આગળ શું થશે. નિશાના જીવનમાં કેવા વળાંકો આવશે, પણ તેની પહેલાં વિડીયોને લાઈક અને કોમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો. તો ચાલો જાણીએ આગળ. મારું નામ નિશા છે. હું 24 વર્ષની છું. હું ખૂબ જ નાની હતી જ્યારે મારા માતા પિતાનું અવસાન થયું. ત્યારે મારા પિતાનો મિત્ર મને તેમના ઘરે લઈ આવ્યો. હું કાકા સાથે રહેવા લાગી. હું મારા માતા પિતાની એકમાત્ર પુત્રી હતી. આ જ કારણ હતું કે તેમના મૃત્યુ પછી તેમના ઘરનો કબજો મારા દ્વારા લેવામાં આવ્યો. મારે તેમને મળવાનું હતું. હું ફક્ત 5 વર્ષની હતી. કારણ કે હું પુખ્ત નહોતી, તેથી કાકાએ મારી જવાબદારી પોતાના પર લીધી. મારા નાના નાનીના ઘરે મારી એક જ કાકી હતી, જે તેમના ઘરમાં સારું ખાતી પીતી હતી અને એક સારા પરિવારની હતી. પરંતુ મારી કાકીએ મારા માટે કોઈ જવાબદારી લેવાનો ઇનકાર કર્યો. તેથી કાકા મને તેમના ઘરે લઈ ગયા. પરંતુ જ્યારે હું તેમના ઘરે આવી ત્યારે કાકાની પત્ની મને જોઈને ખૂબ જ ખરાબ મોઢું બનાવ્યું અને ઘણા દિવસો સુધી તે કાકા સાથે ઝઘડતી રહી. તેણી ગુસ્સે હતી કે કાકાએ મારી દીકરીને કોઈ કારણ વગર લઈ લીધી છે. તમે આ જવાબદારી તમારા માથે કેમ લીધી અને તમે તેને તમારા ઘરે કેમ લાવ્યા? આ કારણે તે રોજ કાકા સાથે દલીલ કરતી હતી અને તે મને અહીંથી જવાનું પણ કહેતી હતી. તમારા કાકા મૂર્ખ છે જે તમને અહીં લાવ્યા છે. તમારે તમારા ઘરમાં રહેવું જોઈએ. અને હું કાકીની વાત સાંભળીને ચૂપ થઈ જતી હતી. મને સમજાતું નહોતું કે શું કરવું, ક્યાં જવું. આ જ કારણ હતું કે હું શાંતિથી મારી જાતમાં ખોવાઈ જતી હતી. કાકાને કંઈ સમજાતું નહોતું. તેમણે મારું ઘર ભાડે આપ્યું અને ભાડાના હપ્તા રૂપે ત્યાંથી સારી રકમ આવવા લાગી. કાકી જાણતી હતી કે ભાડું ત્યાંથી આવી રહ્યું છે, છતાં તેણી મને કોઈ પણ રીતે પસંદ નહોતી કરતી. તે મને વારંવાર ટોણો મારતી કારણ કે હું મારા હકો માટે અવાજ ઉઠાવી શકતી નહોતી. હું એક નાની છોકરી હતી અને ગમે તે હોય હું રડતી સાંભળતીને ખૂબ જ પરેશાન થઈ જતી.
તેથી જ હું ખોવાઈ જતી હતી. કાકાએ મને સરકારી શાળામાં પ્રવેશ અપાવ્યો અને મેં ત્યાં મારો આગળનો અભ્યાસ શરૂ કર્યો. મારા જીવનમાં એકમાત્ર સમય જે મેં શાંતિથી વિતાવ્યો તે હતો જ્યારે હું શાળાએ જતી હતી, અને એકમાત્ર આરામદાયક ક્ષણો ત્યારે હતી જ્યારે કાકી ઘરે સૂતી હતી. નહીંતર કાકીના ટોણા અને તેમના શબ્દો મારા જીવનને નર્ક બનાવી રહ્યા હતા. મારા માતા પિતાએ મને સારી ખાનગી શાળામાં દાખલ કરાવી હોવા છતાં કાકા મારી ફી ભરી શકતા ન હતા. તેથી જ તેમણે મને સરકારી શાળામાં દાખલ કરાવી અને મેં ત્યાં અભ્યાસ શરૂ કર્યો. દિવસો આમ જ પસાર થતા ગયા અને હું ધીમે ધીમે પુખ્ત થતી ગઈ. કાકાનો દીકરો જે મારાથી 3 વર્ષ નાનો હતો તે ઘણીવાર મને આવતા જતા ચીડવતો અને મારા પર ખરાબ નજર રાખતો. તેથી એક દિવસ મેં કાકાને તેમની ફરિયાદ કરી. મેં કહ્યું, કાકા, આદિત્ય મને ખૂબ પરેશાન કરે છે. ક્યારેક તે આવતા જતા મારા વાળ ખેંચે છે, ક્યારેક તે મારો હાથ પકડી રાખે છે, જેનાથી હું ખૂબ જ ગભરાઈ જાઉં છું. તો તેને સમજાવે છે કે તેણે મારી સાથે આવું ન કરવું જોઈએ. મારી વાત સાંભળીને કાકાએ તરત જ આદિત્યને બોલાવી અને પૂછ્યું, પણ તેણે સ્પષ્ટ ના પાડી. કાકીએ પણ બધું સાંભળ્યું. પછી તેણે મને ઠપકો આપવાનું શરૂ કર્યું અને કહ્યું કે તું ચાલાક છે. તું ઈચ્છે છે કે આદિત્ય તારા પર નજર રાખે અને પછી તું તેને તારા મોહમાં ફસાવીને આ ઘરની એકમાત્ર વહુ બની જાય. પણ હું ક્યારે આવું થવા નહીં દઉં. મને ખબર નથી કે મેં તને અત્યાર સુધી કેવી રીતે સહન કરી, પણ હવે હું બિલકુલ સહન નહીં કરું. હવે તું અહીંથી જતી રહીશ અને મારાથી દૂર જતી રહીશ. ઘરમાંથી નીકળી જા. કાકીએ મને ઘરમાંથી કાઢી મૂકી. કાકાએ વાત ત્યાં જ ખતમ કરી દીધી હતી, પણ કાકીએ વાતને મનમાં લઈ લીધી અને બીજા જ દિવસે મને ઘરમાંથી કાઢી મૂકી. હું મૂંઝાઈને શેરીમાં ઊભી રહી અને કાકીને બૂમ પાડતી રહી, કાકી, કૃપા કરીને મને ઘરની અંદર બોલાવો. કૃપા કરીને મારી સાથે આવું ન કરો. હું ક્યાં જઈશ? કૃપા કરીને મને માફ કરો. મને એકવાર અંદર આવવા દો. પણ કાકીએ મારો એક પણ શબ્દ સાંભળ્યો નહીં અને દરવાજો બંધ કરી દીધો. મેં ઘણીવાર દરવાજો ખખડાવ્યો. હું ઊભી રહીને રડતી રહી, પણ કાકીએ મારા પર કોઈ દયા ન બતાવી અને ન તો તેમને દરવાજો ખોલ્યો. મને ખબર નહોતી કે આગળ ક્યાં જવું. શાળામાં મારા 2-3 મિત્રો હતા, પણ તેમની સાથે મારો કોઈ ખાસ પરિચય કે કોઈ ગાઢ મિત્રતા નહોતી. હવે હું એક વિચિત્ર સમસ્યામાં ફસાઈ ગઈ હતી. મેં વિચાર્યું કે હું દરવાજાની બહાર બેસી રહીશ. જ્યારે દરવાજો ખુલશે તો હું અંદર જઈશ, પણ કદાચ એ જ મારું ભાગ્ય હશે. તે એક દરવાજો હતો જે બંધ હતો અને ફરીથી ખુલવાના કોઈ સંકેત નહોતા. તે દિવસોમાં કાકા બીજા શહેરમાં ગયા હતા અને તેમને પાછા ફરવામાં 1 અઠવાડિયું લાગવાનું હતું. હું ત્યાં કેવી રીતે બેસી શકું? આવી સ્થિતિમાં અમારા પડોશી સંગીતા આંટીને મારા પર દયા આવી અને તેઓ મને તેમના ઘરે લઈ ગયા. તે ખૂબ જ સારી સ્ત્રી હતી. તેમણે મને ટેકો આપ્યો અને કહ્યું કે તમે જ્યાં સુધી ઈચ્છો ત્યાં સુધી અહીં રહી શકો છો. મને કોઈ વાંધો નથી. જ્યારે તમારી કાકીનો ગુસ્સો ઓછો થાય છે ત્યારે તમે તેમના ઘરે પાછા જઈ શકો છો. આ સાંભળીને હું તેમની ખૂબ આભારી થઈ અને કહ્યું કે ખૂબ ખૂબ આભાર કાકી, તમે મને ખૂબ મદદ કરી છે. હું અહીંથી જલ્દી જતી રહીશ. આટલું કહીને હું તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહી હતી કે તરત જ તે પણ માથું હલાવીને શાંત થઈ ગઈ. મને સંગીતા આંટીના ઘરે રોકાયાને 2 દિવસ થઈ ગયા હતા. ત્યાં રહેવું મારા માટે ખૂબ જ વિચિત્ર અને અસ્વસ્થતાભર્યું લાગતું હતું, કારણ કે તેમના પતિની મારા પર ખરાબ નજર હતી. તે પણ આદિત્યની જેમ વારંવાર મને હેરાન અને ચીડવતા હતા. સંગીતા આંટીએ મને તેમની પુત્રીની જેમ દત્તક લીધી, પરંતુ તેમના પતિની નજરમાં કોઈ પિતૃત્વની લાગણી નહોતી, પરંતુ ફક્ત ગંદકી અને ક્રૂરતા હતી. આદિત્યની આંખોમાં જે ગંદી ચમક એ જ નજર હતી એ હવે તેની આંખોમાં પણ દેખાઈ રહી હતી. આ જોઈને હું ધ્રુજતી હતી. શરૂઆતમાં તે મારી નજર ટાળતો હતો. તે કોઈને કોઈ બહાનાથી મારી પાસે આવતો અને મારી હાજરીને અવગણતો, જાણે હું અસ્તિત્વમાં જ ન હોઉં. પણ જેમ જેમ દિવસો પસાર થતા ગયા તેમ તેમ તેનું વલણ બદલાવા લાગ્યું. તે મને દીકરા કહીને વાત કરતો, પણ તેના સ્વરમાં એક વિચિત્ર હૂંફનું ઝેર હતું જે મારા હાડકામાં ઉતરી જતું અને એ ઝેરની કડવાશ મારા શરીર અને મનને લોહીલુહાણ કરી દેતી. એક દિવસ જ્યારે સંગીતા કાકી બજારમાં ગઈ હતી તે સમયે હું રસોડામાં કામ કરી રહી હતી. પછી તે પાછળથી આવ્યો અને મારી એટલી નજીક ઊભો રહ્યો કે હું ખૂબ જ ડરી ગઈ અને મારા હાથમાંથી છરી પડી ગઈ. તેનો શ્વાસ મારી ગરદન પર અથડાતો હતો. મારું આખું અસ્તિત્વ ધ્રુજી રહ્યું હતું અને હું મારા શ્વાસ રોકીને ઊભી હતી.
તેણે ધીમેથી કહ્યું, નિશા, તું તારું કામ કર, ખૂબ સારી રીતે કરે છે. મને ખબર નથી કે તારી કાકીએ તને કેમ કાઢી મૂકી. બાય ધ વે, તારી કાકીએ તને શંકા ન કરવી જોઈએ હતી, પણ તેની નજર મારા ચહેરા પર નહીં પણ મારા કપડાં પર હતી. જાણે તે તેની આંખોથી મને ફાડી નાખતો હોય. મેં મારી લાળ ગળી અને મારી જાતને કાબૂમાં રાખીને કહ્યું, હું બહાર જઈશ, કાકીએ હમણાં જ અંદર આવશે. આટલું કહીને મેં તરત જ દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. પણ મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. મારી આંખોમાં આંસુ હતા અને મારા હૃદયમાં એક જ વિચાર હતો, હે ભગવાન, હવે હું ક્યાં જઉં? હવે આ જગ્યા પણ ટૂંક સમયમાં મારી પાસેથી છીનવાઈ જવાની છે. મને આ ખૂબ જ તીવ્રતાથી અનુભવાઈ રહ્યું હતું. તે રાત્રે હું ઊંઘી શકી નહીં. હું દરેક ક્ષણે રડતી હતી. મને લાગ્યું કે કદાચ તે ફરીથી દરવાજો ખોલીને અંદર આવશે. મને મારી માતા યાદ આવવા લાગી. મારી માતા જે હવે કોઈ બીજી દુનિયામાં હતી અને મને આ જાનવરો વચ્ચે એકલી છોડી ગઈ હતી. સવાર પડતા પહેલાં મેં નક્કી કર્યું કે હું અહીં નહીં રહીશ, ભલે મને રસ્તા પર મરવું પડે, કારણ કે સંગીતા કાકીનો મારા પર મોટો ઉપકાર હતો. એટલા માટે હું નહોતી ઈચ્છતી કે મારા કારણે તેમનું જીવન બરબાદ થાય અને તેમના પતિ વચ્ચે અણબનાવ થાય. મેં શાંતિથી સંગીતા કાકીને આભાર માન્યો અને તેમના ઓશિકા નીચે એક પત્ર મૂક્યો અને પછી મારી જાતને એક જૂની ચાદરથી ઢાંકી દીધી અને ઘરે ગઈ. ઘણા દિવસો સુધી શહેરની શેરીઓ મારા માટે પલંગ બની ગઈ. ક્યારેક હું મંદિરની બહાર તો ક્યારેક રેલવે સ્ટેશન પર બેન્ચ પર સમય વિતાવતી. ભૂખે મારું શરીર ભાંગી ગયું હતું. મેં કરિયાણાની દુકાનમાંથી રોટલી ઉપાડવાનું શરૂ કર્યું. એટલામાં એક માણસે બૂમ પાડી, ચોર, ચોર! મેં તેને ખૂબ સમજાવવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે હું ચોર નથી, પણ તેને સાંભળ્યું નહીં અને તેણે તરત જ પોલીસને ફોન કર્યો. તેણે મારા પર ખોટો આરોપ લગાવ્યો કે હું તેની દુકાનમાંથી બધા પૈસા ચોરીને ભાગી રહી છું. હું ખૂબ રડવા લાગી. ભાગ્યના આ ફટકાથી મારા હૃદયને ખૂબ દુઃખ થયું. પોલીસે આવીને મને ધરપકડ કરી. ન તો મારા શબ્દો સાંભળવામાં આવ્યા કે ન તો મારા આંસુ પર વિશ્વાસ કરવામાં આવ્યો અને આ રીતે હું નિર્દોષ હોવા છતાં જેલના સળિયા પાછળ ગઈ. જેલમાં મારો પહેલો દિવસ કોઈ દુઃખદ સ્વપ્નથી ઓછો નહોતો. હું દિવાલ સામે ઝૂકીને શાંતિથી બેઠી રહી અને પ્રાર્થના કરતી રહી, હે ભગવાન, કૃપા કરીને મને ગમે તે રીતે બચાવો. કૃપા કરીને કોઈ રસ્તો કાઢો. મારા પર થોડી દયા કરો. મારા જીવનને સારું બનાવવા માટે કંઈક કરો. એક દિવસ જેલનો દરવાજો ખુલ્યો અને ડીએસપી સંજય જયસ્વાલ અંદર પ્રવેશ્યા. સરસ રીતે કાંસકા કરેલા વાળ અને ચહેરા પર ઝેરી સ્મિત સાથે એક સારી ઉંમરનો માણસ. તું નિશા છે? મેં હા પાડી. મેં સાંભળ્યું છે કે તું ખૂબ જ બુદ્ધિશાળી છે. એક કામ છે, થોડું ખતરનાક છે, પણ એનું ઇનામ પણ ખૂબ મોટું છે. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું. કેવું કામ? તે હસવા લાગ્યો. એ જાસૂસીનું કામ છે. આપણને તારા જેવા લાચાર લોકોની જરૂર છે. જો તું ઈચ્છે તો તું બહાર આવી શકે છે. બદલામાં તને પૈસા પણ મળશે, પણ શરત એ છે કે એ કામ પૂરું કરવું પડશે. હવે મારી પાસે બે વિકલ્પો હતા. કાં તો હું મારું જીવન જેલમાં સળિયા પાછળ વિતાવું અથવા નવા જીવનના બદલામાં જોખમને સ્વીકારી લઉં. મેં ધીમેથી કહ્યું, ઠીક છે, હું એ કરીશ, પણ બદલામાં હું જેલમાંથી મુક્તિ ઈચ્છું છું. અને પછી આ રીતે અમારી વચ્ચે સોદો થયો. થોડા દિવસની તાલીમ પછી મને એક નવું ઓળખપત્ર મળ્યું, જેમાં ખોટું નામ અને ખોટી વાર્તા હતી અને મને નોકરાણી તરીકે મહેલ જેવા ઘરમાં મોકલવામાં આવી. આ ઘર જસવંત સિંઘાનિયાનું હતું, જે દેશના રાજકારણમાં ખૂબ મોટું નામ હતું. એ જ વ્યક્તિ જેને હું અત્યાર સુધી ફક્ત સમાચારોમાં જ જોતી હતી. જ્યારે હું પહેલીવાર એ ઘરમાં પ્રવેશી ત્યારે મારા શ્વાસ થંભી ગયા. દિવાલો પર મોંઘા ચિત્રો, બગીચામાં ફેમેલિંગોની જોડીની સુંદર મૂર્તિઓ અને અંદર આવતા મહેમાનો માટે ચમકતી કારો. આ કોઈ સામાન્ય ઘર નહોતું, પણ શક્તિ, સંપત્તિ અને ષડયંત્રનો એક વિશાળ કિલ્લો હતો. પણ મને અહીં એક કામ માટે મોકલવામાં આવી હતી. હું એક જાસૂસ હતી અને મારું કામ છુપાયેલા રહસ્યો ઉજાગર કરવાનું હતું. જસવંતનું ઘર મેં વિચાર્યું હતું તેના કરતાં મોટું નીકળ્યું. ઊંચી દિવાલો, ભારે લોખંડનો દરવાજો અને દરવાજાની ઉપર લગાવેલા કેમેરા જાણે મારા પર સતત નજર રાખતા હોય. એક ક્ષણ માટે મને પાછા જવાનું મન થયું, કારણ કે મને એવું લાગ્યું કે હું મારા પોતાના મૃત્યુને આમંત્રણ આપી રહી છું. પણ પછી મેં મારી જાતને યાદ અપાવ્યું, નિશા, હવે તારી પાસે પીછેહટ કરવાનો કોઈ રસ્તો નથી. જ્યારે હું અંદર ગઈ ત્યારે મને એવું લાગ્યું કે હું કોઈ ફિલ્મ સેટ પર આવી ગઈ છું. બધે સુગંધ હતી
આરસ પહાણનો ફ્લોર એટલો ચમકતો હતો કે અરીસો પણ તેને જોઈ શકતો હતો. સફેદ ગણવેશ પહેરેલા નોકરો અહીં ત્યાં દોડી રહ્યા હતા. એવું લાગતું હતું કે તેઓ કોઈ રાજવી પરિવારની સેવા કરી રહ્યા છે. એક વૃદ્ધ નોકરાણી મંજુદેવીએ મારું સ્વાગત કર્યું. તમે અહીં નવા છો? રસોડાના લોન અને ગેસ્ટ રૂમ સાફ કરવાની જવાબદારી તમારી રહેશે. અહીં વધુ વાત ન કરો અને હંમેશા પાછળ રહો. સાહેબને પ્રશ્નો પૂછતા નોકરો પસંદ નથી. મેં શાંતિથી માથું હલાવ્યું અને પછી માથું નમાવીને હું તેમની પાછળ ગઈ. પણ મારા દિલમાં એક જ વાત ગૂંજતી હતી, હું અહીં જાસૂસી કરવા આવી છું, સફાઈ કરવા નહીં. પહેલો દિવસ શાંતિથી પસાર થયો. મેં જસવંત સિંઘાનિયાને ફક્ત એક જ વાર જોયો. તે સીડી પરથી નીચે ઉતરતી વખતે ફોન પર વાત કરી રહ્યો હતો. તેના કપડાં ખૂબ જ મોંઘા હતા. તેનો ચહેરો શાંતિથી ભરેલો હતો, પણ તેની આંખોમાં મૂંઝવણનો એ જ ચમક હતો જે ઘણીવાર બે ચહેરાવાળા લોકોની આંખોમાં જોવા મળે છે. હું એક ક્ષણ માટે અટકી ગઈ અને તેને જોવા લાગી. પછી તે ફોન પર વાત કરતાં કરતાં આગળ વધ્યો. મારા દિલમાં ચોક્કસ એક વિચિત્ર ડર હતો, પણ પછી મેં મારી જાતને કાબૂમાં રાખી અને સફાઈ શરૂ કરી. બીજો દિવસ પહેલા દિવસ જેવો જ હતો. બસ શરૂ થયું. મેં વિચાર્યું કે જો મારે જસવંત સિંઘાનિયા જેવા માણસના રૂમમાં પહોંચવું હોય તો પહેલાં મને તેમના વિશ્વાસની જરૂર પડશે. તેથી જ મેં દરેક ક્ષણે મારી જાતને એક વફાદાર, કર્તવ્યનિષ્ઠ અને પ્રમાણિક નોકરાણી તરીકે રજૂ કરી. જ્યારે પણ તે પાણી માંગતો હું તરત જ તે લાવી આપતી. જ્યારે પણ ચાની સુગંધ ફેલાતી ત્યારે હું તેના દરવાજા પર હાજર રહેતી. નિશા, તેણે પહેલીવાર મને નામથી બોલાવી. ચાનો કપ લાવો, અને મેં તેના આદેશનું પાલન કર્યું. માથું નમાવ્યું. થોડી વાર પછી ચા લાવી. કેટલાક દિવસો પસાર થયા અને મને લાગ્યું કે મારું લક્ષ્ય ધીમે ધીમે મારી નજીક આવી રહ્યું છે. ઘરના ખાસ નોકરો પણ હવે મારા પર વિશ્વાસ કરવા લાગ્યા. તેણે મારી સાથે વાત કરવાનું શરૂ કર્યું અને નાની નાની વાતો પણ કહેવાનું શરૂ કર્યું. એક દિવસ મંજુ આંટીએ કહ્યું કે સાહેબ પાસે એક ખાસ રૂમ છે જ્યાં કોઈ ભોંયરામાં જઈ શકતું નથી. ફક્ત એક ખાસ છોકરી જ ત્યાં સફાઈ માટે જાય છે, અને તે પણ તેના નિયત સમયે. મેં આશ્ચર્યથી પૂછ્યું, તે રૂમ કેવો છે? મંજુ આંટીએ મારા ચહેરા તરફ જોયું અને ધીમા અવાજે કહ્યું, તમે ફક્ત એટલું સમજો છો કે ત્યાં એવા રહસ્ય છુપાયેલા છે જેના વિશે કોઈને જણાવવાની મંજૂરી નથી. આ તે ક્ષણ હતી જ્યારે મારી અંદરનો ડિટેક્ટિવ જાગી ગયો. આ તે જગ્યા હતી જ્યાં મારા પ્રશ્નોના જવાબો છુપાયેલા હતા. હવે મારા બધા પ્રયત્નો તે રૂમની આસપાસ ફરવા લાગ્યા. મેં નોકરાણીને રૂમની નજીક લઈ જનારા દરેક પગલા પર નજર રાખવાનું શરૂ કર્યું. તે નોકરાણીનું વર્તન, રૂમમાં પ્રવેશવાનો સમય, તેના હાથમાં લટકતી ચાવી, બધું મારા હૃદય અને મન પર અંકિત થવા લાગ્યું. પછી તે દિવસ આવ્યો જ્યારે ઘરમાં એક મોટી પાર્ટી હતી. જસવંત સિંઘાનિયાના રાજકીય મહેમાનો આવવાના હતા. બધે ખૂબ જ ધમાલ હતી. નાચતા ગાતા, સજાવટ કરતા, સુગંધ આવતા લોકો હસતા અને હસતા. મેં મારી જાતને રસોડાના કામમાં વ્યસ્ત બતાવી, પણ મારું હૃદય અને નજર તે ખાસ નોકરાણી પર હતી. હું જાઉં છું, સાહેબે મને બોલાવી છે. તે ઉતાવળમાં હતી. રસોડામાંથી પસાર થતાં જ તેણે ચાવી લીધી અને કહ્યું, હું જાઉં છું. એ તેને બહાર કાઢ્યું અને કાઉન્ટર પર રાખ્યું. કદાચ હું ઉતાવળમાં ભૂલી ગઈ. મારો શ્વાસ થંભી ગયો. આ જ તક છે. મેં તરત ચાવી ઉપાડી અને તે રૂમ તરફ ગઈ જ્યાં આખા ઘરનું સૌથી અંધારું રહસ્ય છુપાયેલું હતું. ચાવી મારા હાથમાં આવતાની સાથે જ મારી આંગળીઓ પરસેવાથી ભીની થઈ ગઈ. એવું લાગ્યું કે કોઈએ મારા આખા શરીર પર બરફના ટુકડા મૂકી દીધા છે અને મારા પગ પર ભાર વધી ગયો છે. પણ મારું મન બધું એ એક ક્ષણ પર કેન્દ્રિત હતું. આજે હોય કે ન હોય, બધા નોકરો પોતપોતાની દોડમાં વ્યસ્ત હતા. હોલની લાઇટ, સંગીત, હાસ્ય અને લોકોના ઘોંઘાટમાં કોઈ મારી ગેરહાજરી અનુભવી શકતું ન હતું. મેં ઝડપથી ચાવી મારા દુપટ્ટામાં છુપાવી દીધી અને સીડીઓ પરની નીચે ભોંયરામાં જવા લાગી. હું દરેક ડગલું આગળ લઈ રહી હતી. ભોંયરાના અંધારા અને શાંત રસ્તે પસાર થઈ રહ્યો હતો. મારું હૃદય ઝડપથી ધબકતું હતું અને મને ડરથી પરસેવો થઈ રહ્યો હતો. હું ધીમે ધીમે દરવાજા સુધી પહોંચી, જેના વિશે મંજુ કાકીએ કહ્યું હતું કે તે સૌથી ખાસ ઓરડો છે. મારા શ્વાસ ઝડપી થઈ ગયા હતા. મેં ચાવી મારા હાથમાં લીધી. મેં તેને દરવાજામાં મૂકી અને એક હળવો ક્લિક થયો અને પછી દરવાજો ખુલ્યો. મારા શ્વાસ એક ક્ષણ માટે બંધ થઈ ગયા. દરવાજાની અંદર પગ મૂકતાની સાથે જ આપમેળે લાઇટ ચાલુ થઈ ગઈ. જાણે કોઈ દરવાજો હોય. એ ઓરડો મારા આવવાની રાહ જોઈ રહ્યો હોય તેવું લાગતું હતું. એ કોઈ ઓરડો નહીં, પણ આખી દુનિયા હતી.
પુસ્તકોથી લઈને ફાઇલો, વિડીયો, સ્ક્રીન, સીસીટીવી ફૂટેજ, બંધ કબાટ અને લોકર સુધી દિવાલો પર કેટલાક ખાસ નકશા હતા. લાલ રંગના નિશાનથી જગ્યાઓ ચિહ્નિત હતી. રૂમની એક બાજુ 2 સ્ટીલના કબાટ હતા જે તાળાબંધ હતા, પણ એક કબાટ ખુલ્લું હતું. હું અચાનક તેની તરફ આગળ વધી. જ્યારે મેં કબાટ ખોલ્યું ત્યારે તેમાં ફાઇલો હતી. એ ફાઇલોમાં ફોટોગ્રાફ્સ અને ફોન નંબર, ઘણી જગ્યાઓના સ્થાનો હતા અને ઉપર માધુરીનું નામ લખેલું હતું. તેની સાથે એક યુવાન છોકરીનો ફોટો પણ હતો, ગુલાબી ડ્રેસમાં, હસતા હસતા. ફાઇલમાં તેના વિશેની માહિતી નોંધાયેલી હતી. તે માહિતી પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તે છોકરી બીજા દેશના શેખને વેચાઈ ગઈ હતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું જમીન પર પડી જઈશ. તે છોકરી બિલકુલ મારી નાની બહેન જેવી દેખાતી હતી, નિર્દોષ, નાજુક અને લાચાર. આ શું હતું? આ લોકો કોણ હતા? હું ક્યાં ગઈ હતી? મારા આંસુઓ ખૂબ વહેવા લાગ્યા. તે સમયે હું ખૂબ જ ભાવુક થઈ ગઈ, પણ મારી પાસે વધારે સમય નહોતો. મેં તરત જ તે ફાઇલમાંથી કેટલાક કાગળો મારા દુપટ્ટામાં છુપાવી દીધા. પછી મારી નજર રૂમના બીજા ખૂણા પર પડી, જ્યાં એક કાચનો દરવાજો હતો. જ્યારે મેં તેની પાછળ જોયું ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી સામે 3 છોકરીઓ ઊભી હતી. એવું લાગતું હતું કે તેઓ જીવતી નથી. તેમના ચહેરા લોહીથી લથપથ હતા, તેમની આંખો બંધ હતી અને તેમના ચહેરા પર એક વિચિત્ર ભય ફેલાયેલો હતો. આ બધું જોઈને મારો આત્મા ધ્રુજી ઉઠ્યો. મારા માટે આ હવે ફક્ત એક મિશન નહીં, પણ મારી ફરજ બની ગયું હતું. પછી અચાનક મને દરવાજા પર પગલાઓનો અવાજ સંભળાયો. હું ચોંકી ગઈ. મેં ચાવી દરવાજામાં પાછી મૂકી અને ઝડપથી કબાટ બંધ કરી દીધો અને રૂમની વચ્ચે મૂકેલા પલંગ નીચે સંતાઈ ગઈ. પલંગ નીચે ખૂબ જ ઓછી જગ્યા હતી, પણ હું કોઈક રીતે મારી જાતને છુપાવવામાં સફળ રહી. દરવાજો ખુલ્યો. જસવંત સિંઘાનિયા અંદર આવ્યા. તેમની સાથે 2 બીજા લોકો પણ હતા. તેઓ ચમકતા કપડાં પહેરેલા હતા, હસતા હતા અને હાથમાં સિગાર હતી. તે 3 મૃતદેહો કાલે કચરાના ટ્રકમાં લઈ જવામાં આવશે, જેમ તેઓ ગઈ વખતે ફાઇલો સાથે લઈ ગયા હતા. તેમાંથી એકે પૂછ્યું, જલ્દી કરો, નવી વસ્તુઓ આવવાની છે, ખાસ અરબ મહેમાનો માટે. હું પલંગ નીચે બેઠી હતી, મારો શ્વાસ અને મારું હૃદય રોકી રાખ્યા. એક બાજુ મૃતદેહો હતા, બીજી બાજુ જાનવરો હતા અને હું પલંગ નીચે લાચાર સ્થિતિમાં હાજર હતી. પણ મેં નક્કી કર્યું હતું કે હું આ રમતનો અંત લાવીશ. હવે હું ફક્ત જાસૂસી નહીં કરું, હું સાક્ષી આપીશ અને સત્ય કહીશ. હું થાકીને પલંગ નીચે સૂઈ રહી હતી. મારી આંખો થોડી બંધ હતી, પણ મારું મન સંપૂર્ણપણે જાગૃત હતું. જસવંત સિંઘાનિયાનો અવાજ મારા કાન સાથે અથડાતો હતો, જાણે કોઈ ઝેર ધીમે ધીમે મારી નસોમાં ભળી રહ્યું હોય. આ છેલ્લી વાર છે. આ વખતે કોઈ ભૂલ ન થવી જોઈએ. લોકો આવતા અઠવાડિયે આવી રહ્યા છે અને તે છોકરીને આજે જ ફાર્મ હાઉસમાં શિફ્ટ કરી દે. બીજા માણસે કહ્યું, પણ તે ખૂબ અવાજ કરે છે અને તેની આદતો પણ ખૂબ ખરાબ છે. જસવંત સિંઘાનિયાએ સિગારની રાખ જમીન પર હલાવીને તેનું ગૌરવ તોડી નાખ્યું. જે કંઈ અહીં આવ્યો છે તે એક વસ્તુ છે, માણસ નથી. મારા આખા શરીરમાં આગ લાગી ગઈ. આવી ક્રૂરતા, તેણે છોકરી માટે કહેલા શબ્દો મારા હૃદયને છરીની જેમ વીંધી ગયા. મેં મારા હોઠ કરડ્યા. મેં મારી આંખો બંધ કરી જેથી હું રડી પણ ન શકું. જો હું થોડી પણ ખસતી તો તેણે મને જોઈ લીધી હોત. પછી મારું પણ તે 3 મૃતદેહો જેવું જ પરિણામ આવ્યું હોત. કદાચ તેનાથી પણ ખરાબ હતું. તેમની વાતચીત થોડા વધુ સમય સુધી ચાલુ રહી. હું દરેક શબ્દ કાળજીપૂર્વક યાદ કરી રહી હતી. તે છોકરી, ફાર્મ હાઉસ, દુબઈના મહેમાનો અને તે ફાઇલ જેને તેઓ ગોલ્ડ ફાઇલ કહી રહ્યા હતા. અચાનક મને દરવાજો બંધ થવાનો અવાજ સંભળાયો અને હું રૂમમાં ઊભી રહી. મેં લગભગ 2 મિનિટ રાહ જોઈ, પછી ધીમે ધીમે મારું માથું બહાર કાઢ્યું. રૂમ ખાલી હતો. મેં મારી જાતને પલંગ નીચેથી બહાર કાઢી, મારા દુપટ્ટાથી પરસેવો લૂછ્યો અને સૌ પ્રથમ કબાટમાંથી તે જ ફાઇલ કાઢી જેમાં પૂનમ અને માધુરીનું નામ હતું. આ વખતે મેં એક નાનો મોબાઈલ પણ કાઢ્યો જે ડીએસપીએ મને આપ્યો હતો. મેં તે ફાઇલોના કેટલાક પાનાના ફોટા લીધા. મારામાં પહેલાંના રૂમના ફોટા લેવાની હિંમત નહોતી. મેં ફક્ત થોડા ક્લિક્સ કર્યા જેથી મારી પાસે કબાટ અને લોકરનો રેકોર્ડ હોય. પછી મેં બધું પાછું મૂકી દીધું અને રૂમ પહેલાં જેવો જ બનાવ્યો. દરવાજો બંધ કર્યો અને ઝડપથી ભોંયરાની બહાર આવી. મારું હૃદય ખૂબ જ ઝડપથી ધબકતું હતું. હું રૂમનો ફોટો જોઈ શકત. જો હું પણ વાંચીશ તો હું પકડાઈ જઈશ.
એક નોકર ત્યાંથી પસાર થયો અને હું ઝડપથી ટ્રે હાથમાં લઈને રસોડામાં ગઈ. મંજુ કાકીએ મને જોઈ ત્યારે તેણે ઝડપથી પૂછ્યું કે તું ક્યાં હતી? હું આટલા લાંબા સમયથી તને શોધી રહી હતી, પણ હું તેને શોધી શકી નહીં. શું તમે ચા બનાવી છે? મેં કહ્યું, હું સાહેબ માટે લઈ જઈ રહી છું. ચાનો કપ લઈને હું ફરીથી હોલ તરફ ગઈ, જાણે કંઈ બન્યું જ ન હોય. પણ અંદરથી હું ભૂકંપની જેમ ધ્રુજી ગઈ. રાત્રે મારા રૂમમાં આવ્યા પછી મેં પહેલું કામ એ કર્યું કે તે મોબાઈલને સલામત જગ્યાએ છુપાવી દીધો. હું આખી રાત સૂઈ શકી નહીં. જ્યારે હું મારી આંખો બંધ કરતી ત્યારે મારી સામે મૃતદેહો દેખાતા. તે 3 ચહેરાઓ જેમને કદાચ જિંદગીએ હસવાનો મોકો પણ ન આપ્યો. પણ મૃત્યુ પછી પણ શાંતિ નહોતી. બીજા દિવસે સવારે તક મળતા જ હું રૂમમાંથી બહાર આવી અને મારો મોબાઈલ કાઢ્યો, દરવાજો બંધ કર્યો અને ઝડપથી ડીએસપીને મેસેજ કર્યો. પુરાવા મળી ગયા છે. રૂમ ભોંયરામાં છે. ફાઇલો, લાશો બધું જ ત્યાં છે. હવે મને અહીંથી બહાર કાઢો. મેસેજ મોકલ્યા પછી મેં ફરીથી મોબાઈલ છુપાવી દીધો. હવે મારે બસ રાહ જોવાની હતી. પણ આ રાહ સરળ નહોતી. દરેક ક્ષણ એવું લાગતું હતું કે જસવંત સિંઘાનિયાના પગલાઓનો અવાજ મારી નજીક આવી રહ્યો છે. દરેક ક્ષણ અલાર્મની ઘંટડી જેવી લાગતી હતી. ડરને કારણે મારી હાલત ખૂબ જ ખરાબ હતી અને એવું લાગતું હતું કે હું ગમે ત્યારે પકડાઈ જઈશ. 2 દિવસ વીતી ગયા અને ડીએસપી તરફથી કોઈ જવાબ ન મળ્યો. મારા મનમાં વિવિધ વિચારો અને શંકાઓ આવવા લાગી. એક રાત્રે મને લાગ્યું કે કોઈ મારા માથા પાસે ઊભું છે. મેં પાછળ ફરીને જોયું તો બારીમાંથી એક પડછાયો બહાર આવતો હતો. મને અત્યાર સુધી ડીએસપી તરફથી કોઈ જવાબ મળ્યો ન હતો. શું આ બધું જૂઠું હતું? શું હું ફક્ત તેનો પ્યાદો બની રહી હતી કે પછી તે પણ વેચાઈ ગયો છે? વિવિધ વિચારો મને પરેશાન કરવા લાગ્યા. મારું મન મને કહેતું હતું કે ડીએસપી પર વિશ્વાસ ન કરો, પણ મને ખબર હતી કે મેં તેના પર વિશ્વાસ કર્યો છે. કોઈ મજબૂરી હશે, નહીંતર તેણે ચોક્કસપણે મને સંકેત આપ્યો હોત. હું ફક્ત તેની રાહ જોતી રહી. મને કોઈ જવાબ ન મળ્યો. પછી મેં મારી જાતને યાદ અપાવ્યું, ના, તે આવો ન હોઈ શકે. જે વ્યક્તિએ મને જેલની ગંદકીમાંથી બહાર કાઢીને આ મિશન પર મોકલી હોય હતી, જે વ્યક્તિએ મારી આંખોમાં જોયું અને કહ્યું કે આ દેશ મારા માટે શ્રદ્ધા જેવો છે. નિશા, જો આ દેશની બહેનો અને દીકરીઓ સુરક્ષિત નથી તો મારા યુનિફોર્મ પર શરમ આવે. મેં ભગવાનને પ્રાર્થના કરી, જો તે વ્યક્તિ સાચી હોય તો તેને મારી પાસે મોકલો. હું હિંમત હારી રહી છું. હું આખી રાત રડતી ભગવાનને પ્રાર્થના કરતી રહી, કારણ કે હું અહીં કારણ વગર મરી શકતી નથી. મને સ્વતંત્રતા જોઈતી હતી. મારે જીવવું હતું. મારે ખુલ્લી હવામાં શ્વાસ લેવો હતો. ભગવાન પર ભરોસો રાખીને મને થોડી શાંતિ મળવા લાગી. અને પછી બીજા દિવસે સવારે સૂર્ય ઉગ્યો ન હતો. હંમેશની જેમ હું વાસણ ધોવાના બહાને લોનમાં ગઈ, જેથી હું રાહતનો શ્વાસ લઈ શકું. પછી મુખ્ય દરવાજા પર હંગામો થયો. વાહનોના ટાયર બૂમો પાડી, પોલીસનો સાયરન વાગ્યો અને દરવાજો જોરથી ખુલ્યો. 4 પોલીસ વાહનો અંદર પ્રવેશ્યા અને તેમાં તે ચહેરો, તે યુનિફોર્મ, તે આંખો હતી. ડીએસપી સંજય જયસ્વાલ. તેને જોઈને મારું હૃદય શાંતિથી ભરાઈ ગયું. હું ત્યાં જ જમીન પર બેસી ગઈ. મારી આંખોમાંથી ઘણા બધા આંસુ વહેવા લાગ્યા. તે આવી ગયો હતો. મારો વિશ્વાસ જીવંત હતો. ઘરમાં નાસભાગ મચી ગઈ. જસવંત સિંઘાનિયા. માણસો અંદર દોડવા લાગ્યા. રક્ષકોએ બંદૂકો ઉપાડી લીધી. પણ ડીએસપીએ જોરથી કહ્યું, કોઈ કંઈ કરશે નહીં. અમારી પાસે કોર્ટનું વોરંટ છે. આ ઘર માનવ તસ્કરી, અપહરણ અને હત્યા જેવા ગંભીર આરોપોમાં સંડોવાયેલ છે. જસવંત સિંઘાનિયા સફેદ કોટ અને પેન્ટ પહેરીને બહાર આવ્યા અને ગુસ્સામાં કહ્યું, તમે જાણો છો કે તમે કોની સાથે વાત કરી રહ્યા છો? હું તમારો યુનિફોર્મ ઉતારી લઈશ. સંજયે સીધા તેની આંખોમાં જોયું અને કહ્યું, માનવતાને લાયક બનો, પછી મારી સાથે વાત કરો. તેણે જસવંતને બોલાવવાનું શરૂ કર્યું. જ્યારે બધા અંદર જવા લાગ્યા ત્યારે ડીએસપી સાહેબ મારી પાસે આવ્યા. મેં ખૂબ જ મુશ્કેલીથી માથું ઊંચું કરીને કહ્યું, તમે આવવામાં આટલો સમય કેમ લગાવ્યો? મને લાગ્યું કે કદાચ તમે પણ આ કહેતી વખતે ચૂપ થઈ ગયા હશો. તે ખૂબ જ દુઃખી હતો. તેની આંખોમાં આંસુ હતા. તેણે કહ્યું, નિશા, મારા પિતા, મારો સહારો આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. જ્યારે તેની રાખ ઉપાડવામાં આવી ત્યારે મને લાગ્યું કે દુનિયા થંભી ગઈ છે, પરંતુ તમારા સંદેશે મને ફરીથી ઊભો કર્યો અને હું તરત જ મારી ફરજ પૂરી કરવા માટે પહોંચી ગયો. હું રડતી રહી. તેથી તેણે મારો હાથ પકડીને કહ્યું કે હવે તમે એકલા નથી. હવે તમે ફક્ત જાસૂસ નથી,
પણ મારી ટીમનો એક ભાગ છો. તમે તે કામ કર્યું છે જે હું ઘણા વર્ષોથી શોધી રહ્યો હતો અને આજે મારી મહેનત સફળ થઈ છે. તેની પાસેથી આ સાંભળીને મને ખૂબ આનંદ થયો. તે થઈ ગયું. ભોંયરામાંથી એ જ ફાઇલો, વિડીયો, ફોટોગ્રાફ્સ અને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. મીડિયાને બોલાવવામાં આવ્યા અને જસવંત સિંઘાનિયાને હાથકડી લગાવવામાં આવી. કોઈએ વિચાર્યું પણ નહોતું કે જે માણસ દરરોજ ટીવી પર દેશની રાજનીતિ અને શાસન ચલાવવાની વાત કરે છે તે જ ક્રૂર કોન્ટ્રાક્ટર બનશે જે પોતાની દીકરીઓને ખરીદે છે અને વેચે છે. કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ. ડીએસપી સંજય જયસ્વાલે મને સલામત જગ્યાએ રહેવા મોકલી અને મારા દ્વારા લેવામાં આવેલા પુરાવાઓ સાથેનો મોબાઈલ પણ આપ્યો. તમે હમણાં જ એક મિશન પૂર્ણ કર્યું છે નિશા. તમે કંઈ ખોટું કર્યું નથી, પરંતુ તમે અમારી દીકરીઓનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું છે. તેમણે કહ્યું. મેં ધીમા અવાજે કહ્યું, મારી ફરજ હતી. સાહેબ, જસવંત સિંઘાનિયા સામે એક મજબૂત કેસ તૈયાર કરવામાં આવ્યો હતો અને આજે તે કેસની સુનાવણી હતી. કોર્ટમાં શાંતિ હતી. એક હોલ જેમાં મીડિયા, પોલીસ, મોટા લોકો અને કેટલીક નિર્દોષ આંખો હાજર હતી, જેની આશાઓ અને પીડા મારી જુબાની સાથે જોડાયેલી હતી. હું જેણે અત્યાર સુધી ફક્ત જુલમ સહન કર્યો હતો, આજે સાક્ષી પેટીમાં ઊભી હતી. સાદા કપડાં, દુપટ્ટાથી માથું ઢંકાયેલું, પણ આજે મારા અવાજમાં એક આત્મવિશ્વાસ હતો. ન્યાયાધીશે મારી તરફ જોયું અને કહ્યું, શું તમે નિવેદન આપવા માંગો છો? મેં માથું હલાવ્યું અને ધીમા અવાજમાં કહ્યું, હા, હું તમને કહેવા માંગુ છું. હું તમને બધું કહેવા માંગુ છું. અને પછી મેં એક ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. મારું નામ નિશા છે અને હું આ દેશની એક અજાણી છોકરી છું જેના માતા પિતાને બાળપણમાં છીનવી લેવામાં આવ્યા હતા. પછી જેણે મને ટેકો આપ્યો તેણે પણ મને નકારી કાઢી અને પછી હું રસ્તા પર આવી ગઈ. ભૂખે મને ત્યાંથી જવા માટે મજબૂર કરી, પરંતુ જેલમાંથી બહાર કાઢ્યા પછી એક અધિકારીએ મારા પર વિશ્વાસ કર્યો અને કહ્યું કે જો તમે સત્યનો સાથ આપો છો તો કદાચ તમારું જીવન સુધરી શકે છે. અને પછી મેં હા પાડી. હું જસવંત સિંઘાનિયાના ઘરે નોકરાની તરીકે ગઈ. મેં તેનો અસલી ચહેરો જોયો. તેના હાથ પર લોહી હતું, નિર્દોષ છોકરીઓના અસ્તિત્વના ભાવ હતા, ફાઇલો હતી અને ઘણું બધું. મેં મારી પોતાની આંખોથી બધું જોયું. પહેલાં મેં સારા ફોટા પાડ્યા અને પછી પોલીસને જાણ કરી. મારા માટે ફક્ત મારી સ્વતંત્રતા બચાવવાનું જ નહીં, પણ તે દીકરીઓના જીવન બચાવવાનું પણ મહત્વપૂર્ણ હતું, જે ક્યારેય ચીસો પણ પાડી શકતી નહોતી. એવું લાગતું હતું કે કોર્ટમાં મૌન છવાઈ ગયું. મારા અવાજમાં ધ્રુજારી હતી, પરંતુ મારા શબ્દો બાળક જેવા હતા. આજે હું ફક્ત મારા વતી જ નહીં, પરંતુ માધુરી અને પૂનમ અને તે બધા લોકો વતી પણ જુબાની આપી રહી છું, જેમની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ જેમને ન્યાય મળ્યો નથી. હું સ્વીકારું છું કે હું ચોર હતી, ગુનેગાર હતી, પરંતુ જો મારે સત્ય માટે ચોરી કરવી પડે, તો માનવતાને બચાવવા માટે મારે જૂઠું બોલવું પડે, તો હું દરેક ગુનો સ્વીકારું છું. ડીએસપી સંજય જયસ્વાલ, જે શાંતિથી સાંભળી રહ્યા હતા, તેમણે એક ફાઇલ રજૂ કરી જેમાં પુરાવા, ફોટા, વિડીયો, ડીએનએ રિપોર્ટ, પૈસાની લેવડ દેવડ બધું જ કોર્ટ રેકોર્ડમાં સમાવિષ્ટ હતું. જસવંત સિંઘાનિયા વકીલ સ્તબ્ધ થઈ ગયા. કોર્ટે પણ ચુકાદો આપવામાં વિલંબ કર્યો નહીં. કોર્ટે આરોપી જસવંત સિંઘાનિયાને ગેરકાયદેસર માનવ તસ્કરી, સગીર છોકરીઓનું અપહરણ, તેમની હત્યા અને તેમના પદનો યોગ્ય લાભ લેવાના ગુના બદલ મૃત્યુદંડની સજા ફટકારી. કોર્ટમાં હાજર દરેક વ્યક્તિના ચહેરા પર રાહતની છાયા ફેલાઈ ગઈ. મને પણ મુક્તિ મળી. થોડા મહિના વીતી ગયા હતા. ભૂતકાળમાં જસવંત સિંઘાનિયા મારા માટે કાળો ડાઘ બની ગયો હતો. મને કોર્ટે દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવી હતી અને સરકાર દ્વારા મને સન્માન અને પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા. ઘણી એનજીઓએ મને મહિલાઓના કલ્યાણ માટે કામ કરવા બદલ નોકરીઓ ઓફર કરી હતી, પરંતુ મેં ડીએસપી સંજય જયસ્વાલ દ્વારા મને આપવામાં આવેલ જીવન પસંદ કર્યું. તેમણે પહેલાં મને કહ્યું કે મારે હવે મારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને તેથી જ તેમણે મને મારો અભ્યાસ પૂર્ણ કરવા માટે કહ્યું. મારો અભ્યાસ પૂર્ણ થતાની સાથે જ તેમની સલાહ પર મેં એસપી પદ માટે તૈયારી શરૂ કરી દીધી. દિવસ રાત સખત મહેનત કરી. માર્ગદર્શન અને પ્રોત્સાહનને કારણે મેં ખૂબ મહેનત કરી અને તે મહેનતનું પરિણામ એ આવ્યું કે મને એસપી પદ માટે પસંદ કરવામાં આવી. તે દિવસ મારા જીવનનો સૌથી ખુશ દિવસ હતો. ડીએસપી સાહેબને મારા પર ગર્વ હતો કે મેં એવું કર્યું કે જે કોઈ સ્વપ્નમાં પણ
વિચારી શકે નહીં, પરંતુ આખો શ્રેય ડીએસપી સાહેબને જાય છે. જો તેઓ મારા જીવનમાં ન આવ્યા હોત તો હું કદાચ કચરાના ઢગલા પર પડી હોત અને પીડામાં મરી ગઈ હોત. મારી પોસ્ટ સંભાળ્યા પછી અને ડીએસપી સાહેબના આશીર્વાદ લીધા પછી મેં લોકોના કલ્યાણ માટે સખત મહેનત કરવાનું શરૂ કર્યું. એક સાંજે જ્યારે હું મારી કારમાં ઘરે પાછી ફરી રહી હતી ત્યારે અચાનક મારી નજર રસ્તામાં એક વૃદ્ધ ભિખારી પર પડી. મેં તરત જ કાર રોકી. તે ચહેરો મને ખૂબ જ પરિચિત લાગ્યો. હું તરત જ કારમાંથી નીચે ઉતરી અને તે ભિખારી પાસે ગઈ. મેં જોયું કે તેની બાજુમાં એક સ્ત્રી પણ સૂઈ રહી હતી, જે ખૂબ જ નબળી અને બીમાર દેખાતી હતી. જ્યારે હું થોડી નજીક આવી ત્યારે મને સમજાયું કે તે કોણ છે. ખરેખર તે મારા પિતાનો મિત્ર હતો. મારા માતા પિતા આ દુનિયા છોડી ગયા પછી એ જ કાકા જેમણે મને ટેકો આપ્યો હતો. શરૂઆતમાં તો તેઓ મને ઓળખી શક્યા નહીં, પણ જ્યારે મેં તેમને બધું યાદ કરાવ્યું ત્યારે તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેઓ માનતા ન હતા કે હું આજે આટલા મોટા પદ પર પહોંચી છું. મને ઓળખતાની સાથે જ કાકીએ શરમથી માથું નમાવ્યું અને હાથ જોડીને માફી માંગવા લાગી. તેણીએ કહ્યું, નિશા દીકરી, કૃપા કરીને મને માફ કરો. મેં તને ખૂબ ત્રાસ આપ્યો. મને તારા પર કોઈ દયા ન આવી અને તને ઘરમાંથી કાઢી મૂકી. કદાચ આજે ભગવાન મને મારા તે ખરાબ કાર્યોની સજા આપી રહ્યા છે કે હું પોતે ઘરે ઘરે ભટકતી રહું છું. જે ઘરમાંથી મેં તને બહાર કાઢી હતી એ જ ઘરમાંથી મને પણ બહાર કાઢી મૂકવામાં આવી હતી. આ કહીને તે ખૂબ રડવા લાગી. તેણીએ કહ્યું, હું તમારી પાસે ક્ષમા માંગુ છું. કૃપા કરીને મને માફ કરો. કદાચ જો તમે અમને માફ કરશો તો ભગવાન અમારા પર થોડી દયા કરશે અને અમારા દુઃખ ઘટાડશે. મેં તેના આંસુ લૂછ્યા અને તેમને કહ્યું કે આ બધું ન કરો. તેના બદલે મને કહો કે આજે તમે આ સ્થિતિમાં કેવી રીતે છો. કાકાએ કહ્યું કે તેમણે તેમના દીકરાના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરાવ્યા. લગ્ન પછી દીકરો સંપૂર્ણપણે બદલાઈ ગયો. તે ફક્ત તે જ અનુસરવા લાગ્યો જે તે ઈચ્છતો હતો. અને પછી એક દિવસ તેની પત્નીએ કહ્યું કે તેને હોસ્પિટલ જવું પડશે અને રડવાનું શરૂ કર્યું. તેણે છેતરપિંડી કરીને ઘર પોતાના નામે કરાવ્યું અને વૃદ્ધને તેના ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યો. અમે તેને ઘણી સમજાવવાનો પ્રયાસ કર્યો. કાકાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પણ અમારા પ્રયત્નો તેના પર કોઈ પ્રભાવ પડ્યો નહીં, કારણ કે તેની પત્નીએ તેને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો કે અમે ફક્ત તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે તેને નોકરની જેમ કામ કરાવતા હતા અને તેની કમાણી ખાઈ રહ્યા હતા. જ્યારે હું આ બધું સાંભળી રહી હતી ત્યારે મને ખૂબ ગુસ્સો આવ્યો. બાળપણમાં આદિત્ય કેવો હતો તે હું પહેલાથી જ જાણતી હતી. મેં કાકીને કહ્યું, હું જે કહેવા જઈ રહી છું તે સાંભળીને તમને ખરાબ લાગશે, પણ સત્ય એ છે કે બાળકો બિલકુલ એવા જ બની જાય છે જેમ આપણે તેમને ઉછેરીએ છીએ. બાળપણમાં પણ જ્યારે મેં એક દિવસ તને મારું સત્ય કહ્યું હતું ત્યારે મારી વાત માની નહોતી, અને આજે તમારી સાથે પણ એવું જ થઈ રહ્યું છે. આ સાંભળીને કાકીએ કહ્યું, તું સાચી છે દીકરી. આ મારા ઉછેરનું પરિણામ છે કે આજે હું મારા પતિ સાથે આ હાલતમાં આ રસ્તા પર બેઠી છું. મેં તેનો હાથ પકડીને તેને ઊભા કર્યા અને કહ્યું, પણ મારી સાથે શું થયું? હું તને એવું થવા નહીં દઉં. તે લોકો આશ્ચર્યથી મારી સામે જોવા લાગ્યા. મેં તેમને કહ્યું કે તમારે મારી સાથે આવવું જોઈએ. પછી ઘણા વર્ષો પછી હું તેમને એ જ વિસ્તારમાં લઈ ગઈ જ્યાંથી એક દિવસ મને ધક્કો મારીને બહાર કાઢવામાં આવી હતી. આદિત્યએ દરવાજો ખોલ્યો અને મને ઓળખી કાઢી કે તરત જ તે ચોંકી ગયો અને ડરી ગયો. મેં આદિત્યને શરૂઆતથી જ આખી વાત કહી અને કાયદાથી પણ ડરાવ્યો. મેં તેને કહ્યું કે જો તું મારા માતા પિતા સાથે કોઈ પણ રીતે દુર્વ્યવહાર કરશે અથવા તેમના અધિકારો છીનવી લેશે તો કાયદો તને ખૂબ જ કડક સજા કરશે. તે મને સજા કરશે. આ સાંભળીને માત્ર તે જ નહીં, તેની પત્ની પણ ડરી ગઈ અને બંને પોતાના માતા પિતાના પગે પડી ગયા અને માફી માંગવા લાગ્યા. તેમણે પણ વચન આપ્યું કે તેઓ આવી ભૂલ ફરી નહીં કરે. મેં કાકાને મારો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે જો તમને ક્યારેય કંઈ સમસ્યા થાય તો તમે તરત જ મને ફોન કરી શકો છો. આદિત્ય મને જોયા પછી વારંવાર આંખો નીચી કરી રહ્યો હતો, પણ મેં તેને વધુ કંઈ કહ્યું નહીં. કાકા અને કાકી મને આશીર્વાદ આપતા થાકતા નહોતા. આજે તેમને તેમના અધિકારો આપ્યા પછી હું ખૂબ ખુશ હતી, કારણ કે હું સારી રીતે સમજું છું કે તમારા માથા ઉપરની છત ગુમાવવાનો અનુભવ કેવો થાય છે. તેમના ઘરની બહાર જ્યારે અચાનક મારી નજર સંગીતા માસીના ઘર પર પડી
મને એ જ અનુભવ યાદ આવ્યો જે સંગીતા માસીના પતિ એ મને આપ્યો હતો. આજે પણ હું મારા હૃદયમાં એ જ રોમાંચ અનુભવી રહી હતી. ખબર નથી કે અચાનક મારા પગલાં તેમના ઘર તરફ કેવી રીતે વળી ગયા. મને લાગ્યું કે ઓછામાં ઓછું આંટીને જોઉં, કારણ કે મારા ખરાબ સમયમાં તે એકમાત્ર વ્યક્તિ હતી જેણે મને પ્રેમ અને સ્નેહ આપ્યો. જ્યારે મેં દરવાજો ખખડાવ્યો ત્યારે તે સંગીતા આંટી હતી. તેમનો ચહેરો ખૂબ જ નિશ્ચેજ હતો. શરૂઆતમાં તેમણે મને ઓળખી ન હતી, પરંતુ જ્યારે મેં તેમને મારા વિશે કહ્યું ત્યારે તેમની ખુશીનો કોઈ પાર નહોતો. જ્યારે હું અંદર ગઈ ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ. જે માણસ મને ખરાબ નજરે જોઈ રહ્યો હતો તે આજે પલંગ પર લાચારીથી સૂતો હતો. આંટીએ મને કહ્યું કે હું ઘર છોડ્યાના થોડા દિવસો પછી તેમને લકવાનો હુમલો આવ્યો હતો અને ત્યારથી તેઓ લકવાથી પીડાઈ રહ્યા છે. તે આ હાલતમાં પથારીમાં પડેલા છે. કાકી મને પૂછવા લાગી કે હું તે દિવસે અચાનક તેને કહ્યા વિના કેમ ચાલી ગઈ. આ પ્રશ્ન સાંભળીને મને તેને સત્ય કહેવાનું મન થયું, પણ પછી મેં તેને કંઈ કહ્યું નહીં. જ્યારે કાકી મારા માટે ચા બનાવવા રસોડામાં ગઈ ત્યારે મેં તે માણસ પર એક નજર નાખી. મને ખબર નથી કે શું થયું, પણ તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેણે ઘણી હિંમત અને શક્તિ એકઠી કરી અને હાથ જોડીને ઈશારાથી માફી માંગી. સાચું કહું તો આ જોઈને મારા હૃદયને ખૂબ જ રાહત થઈ. ભલે મોડું થઈ ગયું હોય, પણ આજે આ માણસ પોતાના કાર્યો અને ભગવાનને તેના કર્યા માટે સજા કરી છે. ચા પીધા પછી મેં કાકીને ફરીથી મળવાનું વચન આપ્યું અને ત્યાંથી ચાલી ગઈ. સાચું કહું તો હવે મારા હૃદયને સંપૂર્ણ શાંતિ મળી ગઈ હતી અને ભગવાનમાં મારો વિશ્વાસ પણ વધી ગયો હતો. હવે મારા જીવનનો એકમાત્ર ધ્યેય મારી ફરજ અને ફરજને સંપૂર્ણ પ્રામાણિકતાથી નિભાવવાની અને દેશની સેવા કરવી છે. તો મિત્રો, જો તમને અમારી વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરીને અમને ચોક્કસ જણાવજો. વિડીયોને લાઈક કરો અને શક્ય તેટલો શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરો અને સૂચના ઘંટડી દબાવો, જેથી તમને આગળની અપડેટ પહેલાં મળે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, આભાર.